સુરતના ગોળાદરા વિસ્તારમાં થયેલ મયુર પાટીલ નામક યુવકની હત્યા 6 આરોપીને ઝડપી પાડતી ગોળાદરા પોલીસ। સુરતના ગોળાદરા ઠાકોરનગર મહાકાલ પાનના ગલ્લા પર થયેલ હત્યાનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપી અને 4 નાબાલિગ આરોપીને પકડી પાડતી ગોળાદરા પોલીસ। મયુર પાટીલ નામક યુવકની હત્યા કુલ 7 યુવક શામેલ હતા, જેમાં એક યુવકનું મયુર પાટીલની હત્યા કરતા સમયે ઉલટવારમાં ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં એનું મૃત્યુ નિપજ્યું હતું અને બાકી 2 આરોપી નીતિશ ચોટલી ઉર્ફે નીતિશ મોહંતો અને આદિત્યસિંહ સંતોષસિંહ રાજપૂત રાજા ઉર્ફે રામ પરવેશનું નામ ખુલ્યું હતું અને અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી કુલ 7 આરોપીઓ દ્વારા મયુરની હત્યા કરાઈ હતી। કેમ રાજા ઉર્ફે રામ પરવેશનું મૃત્યુ તથા કુલ 6 આરોપીને ગોળાદરા પોલીસ દ્વારા પકડી પાડ્યા હતા, જેમાં મહાકાલ પાનના ગલ્લા પર મયુર અને આરોપીઓ વચ્ચે સામાન્ય ઉભા રહેવા બાબતે બોલાચાલી થઈ હતી, જે હત્યામાં રૂપાંતર થઈ હતી। ગઈકાલે ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠાકોરનગર જે સોસાયટી છે ત્યાં એક મહાકાલ પાન છે। મહાકાલ પાન સેન્ટરની અંદર ગઈકાલે હત્યાનો એક બનાવ બન્યો હતો। આ બનાવમાં હકીકત એવું હતું કે મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં હતો, ગલ્લામાં હાજર હતો પાનના ગલ્લે, અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી એના ઉપર વાર કર્યો અને એની હત્યા નિપજાવી હતી। આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે FIR લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી। એમાં પ્રાઇમરી ધોરણે અમને જે વિગતો મળી હતી એમાં એક વ્યક્તિ નીતિશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી કરીને છે એ, અને આદિત્યસિંહ સંતોષસિંહ રાજપૂત